75 શબ્દ ઝડપ. રેડી સ્ટાર્ટ. ફકરો. દેશમાં સહકારિતા ક્ષેત્રને વધુ મજબૂત અને ગતિશીલ કરવાનો નિર્ધાર કેન્દ્ર સરકારના અનેક નીતિ વિષયક નિર્ણયોમાં દેખાય છે. ગામડાઓમાં કાર્ય કરતી સહકારી મંડળીઓ તથા ખેડૂતોને સશક્ત કરવા તથા ગામડાઓને વધુ સમૃદ્ધ બનાવવા દૂરંદેશીભર્યા નિર્ણયો સહકારિતા વિભાગ દ્વારા લેવાયા છે. જેમ કે મહિલાઓ અને ખેડૂતોના બેંક એકાઉન્ટ ખોલાવી વચેટિયાઓની સિસ્ટમ નાબૂદ કરી ખેડૂતો કે અન્ય લાભાર્થીને સીધા લાભ આપવાની વ્યવસ્થાનું ક્રાંતિકારી પગલું ભરવામાં આવ્યું છે. આ દિશામાં વધુ એક મક્કમ ડગ માંડતા કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે નવી દિલ્હીમાં ડેરી અને મત્સ્યપાલન સહકારી મંડળીઓ સાથે 10,000 નવનિર્મિત બહુહેતુક પ્રાથમિક કૃષિ ક્રેડિટ સોસાયટીઓનું ઉદ્ઘાટન કર્યું હતું. ફકરો. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે વર્ચ્યુઅલ માધ્યમથી રાજ્યમાં નવી 513 સહિત દેશમાં 10,000 એમપેક્સ ડેરી એન્ડ ફિશરીઝ કો-ઓપરેટિવ સોસાયટીનો પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ કાર્યક્રમમાં ગાંધીનગર ખાતે ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રીશ્રીએ ડેરી અને મત્સ્યપાલન સહકારી મંડળીઓ સાથે મળીને 10,000 નવી મલ્ટીપર્પઝ પ્રાઇમરી એગ્રીકલ્ચરલ ક્રેડિટ સોસાયટીઝ શરૂ કરવાની જાહેરાત કરી હતી. ફકરો. 19 સપ્ટેમ્બર 2024ના રોજ એસઓપી સ્થાપિત થઈ હતી અને ફક્ત 86 દિવસની અંદર 10,000 પીએસએસની નોંધણી સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સહકાર મંત્રાલયની સ્થાપના કર્યા પછી સહકાર સે સમૃદ્ધિ સૂત્ર રજૂ કર્યું હતું. ફકરો. કેન્દ્રીય સહકારિતા મંત્રીશ્રીએ 10,000 પીએસએસની નોંધણીની સુવિધા આપવામાં નાબાર્ડ, એનડીડીબી અને એનએફડીબીની મહત્વપૂર્ણ ભૂમિકાનો સ્વીકાર કર્યો હતો. સહકાર મંત્રાલયની સ્થાપના પછી સૌથી મહત્વપૂર્ણ પહેલમાંની એક પહેલ તમામ પીએસએસનું કમ્પ્યુટરાઇઝેશન છે. આ આધુનિકીકરણે સંગ્રહ, ગેસ, ખાતર અને પાણીના વિતરણ સહિત 32 વિવિધ પ્રવૃત્તિઓ સાથે પીએસીએસના સંકલનને સક્ષમ બનાવ્યું છે, જે તેમને વધુ સર્વતોમુખી અને અસરકારક બનાવે છે. ફકરો. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રીએ 10 સહકારી મંડળીઓને રૂપે કિસાન ક્રેડિટ કાર્ડ અને માઇક્રો એટીએમનું વિતરણ કર્યું હતું, જે ખેડૂતોને સશક્તિકરણ કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. ફકરો. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે સરકારની દિશાને સમૃદ્ધિ તરફ લઈ જવા સહકાર સે સમૃદ્ધિનો મંત્ર અપનાવ્યો છે.